હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આજે હું તમારા માટે લઈને આવી છું એક સરસ મજાની નાસ્તાની રેસીપી. આ ફરારી નાસ્તો છે. ઉપવાસમાં, વ્રતમાં તમે આને લઈ શકો છો અને આપણે આને સાબુદાણામાંથી બનાવવાના છીએ. તમને બધાને જ ખબર છે કે સાબુદાણામાંથી આપણે સાબુદાણા છે એને ઉપવાસમાં કે વ્રતમાં લેતા જ હોઈએ છીએ. બહારથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ રહેવાનો છે અને આ નાસ્તા માટે તમારે કોઈ પણ પૂર્વ તૈયારી નથી કરવાની. ફક્ત એક જ વસ્તુ છે, જે બાફીને રાખી દો તો ચાલે. બાકી તમારે સાબુદાણાને ન પલાળવાના છે કલાકો સુધી, ન એને તમારે બાફવાના છે કે ન એની કોઈ તૈયારીઓ કરવાની છે. એકદમ ઇન્સ્ટન્ટ આ નાસ્તો સાબુદાણામાંથી બનવાનો છે અને બહુ જ સરસ, બહારથી ખસ્તા અંદરથી સોફ્ટ એવો નાસ્તો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પસંદ આવે તો પ્લીઝ લાઇક કરવાનું ન ભૂલશો, શેર કરવાનું ન ભૂલશો, કમેન્ટ્સ કરવાનું ન ભૂલશો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. આ બનાવવા માટે પહેલાં આપણે સિંગદાણા લીધા છે. અહીંયા અડધી વાટકી જેટલા સિંગદાણા લીધા છે. ચમચીના માપેલો તો 2 ટેબલ સ્પૂન જેટલા છે અને આપણે આને ડ્રાય રોસ્ટ કરવાના છે. અહીંયા આગળ મારું પેન છે એ ઘણું જ ગરમ થઈ ગયું હતું, કારણ કે જ્યારે પણ અમે શૂટિંગ કરતા હોઈએ ને ફ્રેન્ડ્સ, તો બધી વસ્તુઓની તૈયારીઓ કરતાં આજુબાજુમાં બીજી વસ્તુઓ પણ રેડી રાખવી પડે. એવામાં જ્યારે હું ગેસ પર પેન એક બાજુ ચડાવી દઉં ને એક બાજુ સીન લેતી હોઉં, ત્યાં સુધી પેન સારું એવું ગરમ થઈ જાય છે. તો અહીંયા આપણે આને ફક્ત ડ્રાય રોસ્ટ કરવાની છે. એટલી જ ડ્રાય રોસ્ટ કરવાની કે એની સ્કિન ફાટી જાય. અને હવે આપણે સાબુદાણાને પણ ડ્રાય રોસ્ટ કરવાના છે. સાબુદાણા મેં અહીંયા 1 વાટકી જેટલા લીધા છે. જે વાટકીથી મેં તમને સિંગદાણા માપીને દેખાડ્યા, એ જ વાટકી ભરીને મેં સાબુદાણા લીધા છે. સાબુદાણાને થોડા ડ્રાય રોસ્ટ કરશો તો પીસવામાં સરળતા રહે છે, એટલા માટે એની અંદર જે મોઇશ્ચર હોય એ ઉડી જાય. સિંગદાણાને મેં ઠંડી કરી એના ફોતરા ઉડાડી દીધા છે અને હવે આપણે એને એક મિક્સર જારમાં નાખીને એને પાવડર કરી લેવાનો છે. પણ એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, થોડા ઘણા દાણા રહે તો વધારે સારું લાગશે. અને મિક્સરને પલ્સ મોડમાં જ ચલાવજો, જેથી કરીને તમારા જે સિંગ છે એમાંથી તેલ છૂટું ન પડી જાય, પેસ્ટ ન બની જાય. પલ્સ મોડ ઉપર ચલાવશો તો ઇઝીલી તમે પીસી શકશો. હવે જે સાબુદાણા છે એને પણ આપણે સેમ જ મિક્સર જારમાં પીસવાના છે. સાબુદાણા પણ ઠંડા કરીને જ પીસજો ને આને તમારે એકદમ ફાઇન પાવડર કરવાનો છે. પણ તમે ગમે એટલું મિક્સર ચલાવી લો ફ્રેન્ડ્સ, પાવડર એકદમ ફાઇન નથી થતો, થોડો દાણાદાર રહે છે. તો આપણે ચાલે એટલો દાણાદાર ચાલે, પણ હા, મોટા દાણા ન રહેવા જોઈએ. હવે આના અંદર મેં અહીંયા 7 થી 8 લીલા મરચાં લીધા છે, પણ મારા મરચાંની સાઇઝ તમે જોઈ શકો છો, ખૂબ જ નાની સાઇઝના છે, એટલા માટે મેં થોડા વધારે લીધા છે. પણ તમે ચાહો તો જો મોટી સાઇઝ હોય તો 2 કે 3 જ લેજો. મરચાંને પણ સાબુદાણા સાથે પીસી લીધા, તો જુઓ સરસ પીસાઈ જાય છે, ઇઝીલી પીસાઈ જાય છે. હવે આપણે એક બાઉલમાં આ સાબુદાણાનો અને મરચાંનો પાવડર કાઢી લઈએ. તમે જોઈ શકો છો સરસ રીતે, જુઓ મરચાં પીસાઈ પણ ગયા સાબુદાણાની સાથે. અને હવે આપણે જે સિંગદાણાનો ભૂકો કરીને રાખ્યો હતો એ નાખી દીધો છે. અહીંયા મેં લગભગ 4 નંગ નાની સાઇઝના બટેટાને બાફીને રાખ્યા હતા. એને આપણે સવારમાં બાફી લઈએ. બપોરનો નાસ્તો બનાવવો હોય તો સવારમાં કે એક દિવસ અગાઉ બાફીને તમે ફ્રીજમાં રાખો તો સારું, પણ નાસ્તામાં ફ્રેશ વસ્તુઓ જ ખાવી જોઈએ. એટલા માટે બટેકાને સવારમાં બાફો તો બપોરના જમવામાં તમે લઈ શકો છો. અહીંયા બટેકા ઠંડા હોય એ ખૂબ જ જરૂરી છે. ઠંડા બટેકા આરામથી તમારા મિક્સ પણ થઈ જશે અને વધારે મોઇશ્ચર નહીં હોય એના અંદર. સ્કિન કાઢી એને પણ છીણી લીધા છે. ને હવે આપણે બાકીની વસ્તુઓ એડ કરી દઈએ. આમાં બધી જ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી વસ્તુઓ લઈ રહી છું. મેં અહીંયા ઝીણી સમારેલી કોથમીર લીધી છે. જો તમે વ્રત ઉપવાસમાં કોથમીર ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. જીરું લીધું છે અડધી ચમચી જેટલું. આ સાકર છે, દેશી ખાંડ છે, 1 ચમચી ભરીને નાખું છું. આ ખાલી આપણા મસાલાને એન્હેન્સ કરશે. અહીંયા ગળપણ નથી લાવવાનું આપણે, એટલે મેં દેશી ખાંડ લીધી છે. દેશી ખાંડ ઓછી ગળી હોય છે. સાથે જ અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું. મેં અહીંયા સિંધવ મીઠું લીધું છે, જે આપણે ઉપવાસમાં જ લેતા હોઈએ છીએ. પણ તમે જો ઉપવાસમાં કોઈ બીજા પ્રકારનું મીઠું ખાતા હોય તો તમે એ લઈ શકો છો. હવે હાથેથી બધી વસ્તુઓને મિક્સ કરવાની છે. આના અંદર આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. બટેટાના ભેજથી જ આપણે આનો બાઇન્ડિંગ આવી જશે. તો આપણે આનો સરસ લોટ બાંધી લઈએ. અને જો તમને છતાં પણ તમારા જો સાબુદાણાની ક્વોન્ટિટી વધી જાય અને બટેકાની ઘટી જાય તો કદાચ બાઇન્ડિંગ આવવામાં ઇશ્યુ થઈ શકે છે. જો એવામાં એવું લાગે તો 1 ચમચી પાણી તમે ઉમેરી શકો છો. અને પાણીની જગ્યાએ તમે ચાહો તો તેલનો ઉપયોગ પણ કરી શકો છો, જેથી તમારી વસ્તુ ક્રિસ્પી જ બનશે. તો જો મારે અહીંયા એક્સ્ટ્રા કોઈ પાણીની જરૂર નથી પડી, કારણ કે મેં સાબુદાણા ને બટેકાનું મેજરમેન્ટ સરખું જ રાખ્યું હતું. તો અહીંયા આગળ જુઓ સરસ રીતે આપણું બાઇન્ડિંગ પણ આવી ગયું છે, લોટ જેવું બંધાઈ ગયું છે.
આને આપણે રેસ્ટ આપવાનો છે, લગભગ 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું, કારણ કે આપણે સાબુદાણાનો ઉપયોગ કર્યો છે. ભલે જે પાવડર છે પણ પાવડરને પણ ફૂલવા માટે સમય જોઈએ છે, એટલે લગભગ 10 થી 15 મિનિટ રેસ્ટ આપ્યા પછી જ હું અત્યારે બનાવી રહી છું. તો જુઓ, તમે ચાહો તો આવો લંબગોળ શેપ આપી શકો છો. આ રીતનો ગોળ બોલનો શેપ પણ આપી શકો છો, અથવા મારા જેમ ચપટું કરી ટિક્કીનો શેપ પણ આપી શકો છો. આજે આપણે ટિક્કીનો જ શેપ આપવાના છીએ. તો એક જ સરખી સાઇઝના બોલ બનાવી બંને હથેળી વચ્ચે ગોળ કરી અને એને ચપટા કરી લઈશું. તો આ રીતની બધી જ હું ટિક્કીઓ બનાવીને રેડી કરી લઉં છું. અહીંયા મેં તેલ મૂક્યું હતું ગરમ થવા માટે, અને વ્યવસ્થિત મારું તેલ ગરમ થઈ ગયું છે. ત્યારબાદ જ આપણે તેના અંદર આ ટિક્કીઓ મૂકવાની છે. ટિક્કી જ્યારે પણ તળો ત્યારે બને ત્યાં સુધી ફ્લેટ પેનનો ઉપયોગ કરો, જેથી ટિક્કીનો શેપ ખરાબ નહીં થાય અને તૂટી નહીં જાય. તો અહીંયા આગળ જુઓ, તમે જોઈ શકો છો, જેવું તમે તેલમાં નાખશો એટલે હાર્ડલી અડધી મિનિટ કે 1 મિનિટની અંદર જે તરીને ઉપર આવવા લાગે છે, કલર ચેન્જ થવા લાગ્યો છે. તો જેનો કલર તમને ચેન્જ થતો જણાય એને અલટી પલટી કરીને ગોલ્ડન કરી લેવાના છે, અને બંને બાજુથી આપણે ગોલ્ડન જ આને ફ્રાય કરવાના છે. ધ્યાન રાખવાનું છે કે સાબુદાણા આપણા કાચા છે, તો આને આને તળાવવામાં થોડી વાર લાગે છે, લગભગ 3-1 મિનિટનો સમય લાગે છે. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લોના વચ્ચે રાખીને આપણે આને ફ્રાય કરવાના છે. તો અહીંયા મારા સાબુદાણાને જે ટિક્કીઓ છે કે વડા તમે કહી શકો, આ ટોટલ 8 જ પીસ બન્યા હતા, અને મેં કોશિશ કરી છે 1 શોટમાં જો એને તળી શકો, એટલા માટે મેં બધા એડજસ્ટ કર્યા છે. પણ તમે કોશિશ કરજો કે જો તમારા અગર ટિક્કીઓ વધારે હોય તો 3 કે 4 જ ટિક્કી એક ટાઈમમાં નાખજો, જેથી એ વ્યવસ્થિત ફૂલી પણ શકે અને એને વ્યવસ્થિત તળાવવા માટે જગ્યા પણ મળે. સોરી ફ્રેન્ડ્સ, આગળ મેં તમને જણાવ્યું કે 8 બની નહીં, મારી 10 બની હતી ટિક્કીઓ. આટલા બટેકાને આટલામાંથી 10 બની હતી, એટલે 2 વ્યક્તિને આરામથી આ નાસ્તો થઈ જાય છે. વ્રત ઉપવાસમાં આપણને કંઈક હલકું ફૂલકું ખાવાની ઈચ્છા હોય છે, તો એવામાં આપણે સાંજના નાસ્તામાં આ લઈ શકીએ છીએ. ઝટપટથી બની જાય છે, ઓછા સામાનમાં બની જાય છે, ને બહુ જ સરસ ટેસ્ટી લાગે છે. તમે ચાહો નાળિયેરની ચટણી સાથે ખાઓ, કે પછી તમે આને કોઈ પણ બીજી વસ્તુ સાથે લો, ચા કોફી સાથે. જો તમે ચા કોફી લેતા હોય વ્રત ઉપવાસમાં, તો તમે એના સાથે પણ લઈ શકો છો. બહુ જ સરસ લાગે છે. એકલા પણ તમે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો જુઓ, કોઈ પણ આપણા જે નાસ્તો છે એ તૂટતો નથી, ફાટતો નથી. એનું કારણ એ જ છે કે આપણે એને બરાબર બાઇન્ડિંગ આપ્યું છે અને રેસ્ટ આપ્યું છે. જો રેસ્ટ સરખું આપશો, બાઇન્ડિંગ સરખું હશે, તો તમારા જે ટિક્કી છે એ ફાટશે નહીં, કે પછી બોલ્સ કે લંબગોળ પણ તમે સિલિન્ડર શેપ આપ્યો હોય, કોઈ પણ તમારા નાસ્તાનો આકાર હોય પણ એ ફાટશે નહીં. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો, જુઓ કેટલો સરસ આનો કલર આવ્યો છે, એકદમ યમ્મી કલર આવ્યો છે, ટેસ્ટી લાગે છે ને અત્યારથી જ. તો અત્યારથી જ એક લાઇક ચોક્કસથી કરી દો. તો બધા જ હું આ રીતે બંને સાઈડથી ફ્રાય કરીને ગોલ્ડન કરી લઉં છું. તો જુઓ, તળાઈને મારો બધો જ નાસ્તો તૈયાર છે, અને જુઓ કેટલી સરસ આપણી ટિક્કીઓ દેખાય છે. અત્યારે હું આના સાથે કોઈ પણ બીજી વસ્તુ સર્વ નથી કરવાની, કારણ કે અમે અત્યારે વ્રત ઉપવાસ માટે આ નથી બનાવ્યો, મેં ફક્ત સ્પેશિયલ મારા વ્યૂઅર્સ માટે બનાવ્યો છે. તો હું તો આને ટમેટો સોસ ને લીલી ચટણી સાથે લેવાની છું, પણ તમે ચાહો તો નાળિયેરની ચટણી કે સિંગદાણાની ચટણી પણ બનતી હોય છે, એમાંથી પણ લઈ શકો છો. જો સિંગદાણાની ચટણી તમને ન આવડતી હોય તો તમે મને કમેન્ટ ચોક્કસથી કરજો, હું એની પણ એક રેસીપી તમારી સાથે શેર કરી દઈશ. તો જુઓ કેટલું સરસ છે, બહારથી એકદમ ખસ્તા અને અંદરથી સોફ્ટ છે ને, એકદમ ફૂલેલું. અંદરથી એકદમ સરસ પોલું જેવું દેખાય, પણ બહુ સરસ લાગે છે. તો ચોક્કસથી આ વખતે વ્રત ઉપવાસમાં આને ટ્રાય કરજો અને મને કમેન્ટ્સ કરીને જણાવજો. મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે. ત્યાં સુધી આવજો.